નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલો 7.8 મિત્રો લોકડાઉનના લીધે સિલેબસમાંથી નીકળી ગયેલો છે. 7.8 નીકળી ગયેલો છે પણ આવડવો જરૂરી છે. તો મિત્રો રકમ કઈ આવી છે કે 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો 60 પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી તરીકે લાગુ પાડેલો છે, જેમાં R3 L 25.48 મિલીહેનરી અને C 796 માઇક્રોફેરાડે છે. A પરિપથનો ઇમ્પિડન્સ, B સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત, પરિપથમાં વહેતા પાવર અને પાવર ફેક્ટર શોધો. તો મિત્રો પહેલા મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે મિત્રો એ આપેલું છે, એટલે કે Vm મેક્સિમમ. Vm આપેલા છે, V નથી આપ્યા. 283 283 ઉપર Vm 50 હર્ટ્ઝ આવૃત્તિ છે, એની ફ્રીક્વન્સી મિત્રો ન્યુ 50 હર્ટ્ઝ છે. અવરોધ R નું મૂલ્ય છે 3 ઓહ્મ, L 25.48 મિલી હેનરી. મિલી એટલે મિત્રો 10⁻³ હેનરી અને C 796 માઇક્રોફેરાડે. એટલે 796 માઇક્રો એટલે 10⁻6 ફેરાડે. તો પરિપથનો ઇમ્પિડન્સ Z, સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત phi, ત્રીજું પાવર ફેક્ટર. આની ત્રણ બાબતો આપણે મિત્રો મેળવવાની છે. પાવર વ્યય થતો પાવર પણ છે, વ્યય થતો પાવર એટલે A, B, C અને D. તો મિત્રો ખાસ યાદ રાખજો, પહેલા Z શોધવાનો છે. Z શોધવા માટે આપણી પાસે ઓમેગા L અને ઓમેગા C ની જરૂર પડશે. સૂત્રો જરા ખાસ યાદ રાખજો. ઇમ્પિડન્સ એટલે વર્ગમૂળમાં R² વત્તા XC માઈનસ XL². એટલે મિત્રો XC ને XL ની જરૂર પડશે. એટલે પહેલા એક એક બાબત આપણે મેળવતા જઈએ. XC 1/omega C 1/2 pi nu C 1/2 pi nu C. કિંમતો મુખ્ય મિત્રો 1/2 ગુણ્યા 3.14, ફ્રીક્વન્સી 50 અને કેપેસિટન્સ 796 ગુણ્યા 10⁻⁻. મિત્રો આ 10 થી 6 -6 ઉપર જાય એટલે 10 થી +6 થાય. 10 થી +6 એટલે એકડાની પાછળ 6 મીંડા ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા આટલા કરતા તમારો જવાબ મિત્રો 4 પોઈન્ટ સમથિંગ આવશે. આ -6 ઉપર જાય +6 એટલે આવું થશે. ભાગ્યા 50 × 100 એટલે તમારો જવાબ એકડાની પાછળ 6 મીંડા ભાગ્યા આટલા ભાગ્યા આટલા ભાગ્યા આટલા એટલે તમારો જવાબ આવશે 4 ઓહ્મ. આ મિત્રો XC મળ્યો. હવે XL
XL બરાબર ઓમેગા L એટલે કે 2 પાઈ ઓમેગા L 2 પાઈ ન્યુ L 2 3.14 આવૃત્તિ 50 અને પછી 48 માં 10 ની -3 મિત્રો ગણતરી કરતા તમારો જવાબ આવશે આ ગુણ્યા આ ગુણ્યા આ ગુણ્યા આ અને ભાગ્યા 1000 એટલે તમારો જવાબ 8 આવશે ઓમ XL અને XC મળી ગયા મિત્રો હવે ઇમ્પિડન્સ Z આપણે A ની ગણતરી કરી રહ્યા છીએ તો ઇમ્પિડન્સ Z બરાબર શું થશે તો Z વર્ગમૂળમાં r સ્ક્વેર વત્તા મિત્રો XL પહેલા લખીએ તો પણ કઈ વાંધો ના આવે વર્ગમૂળમાં r એટલે મિત્રો 3 છે 3 નો વર્ગ 9 વત્તા 4 - 8 નો વર્ગ અને એના બરાબર શું થશે તો માટે Z 4 માંથી 8 જાય -4 નો 1 16 નો 9 25 વર્ગમૂળમાં 9 વત્તા 16 નો 25 નો વર્ગમૂળ 5 મિત્રો આ Z આપણો 5 મળશે ઓમ ઇમ્પિડન્સ મળે કળા તફાવત phi કળા તફાવત માટે મિત્રો tan phi is equal to XL minus XC અથવા XC minus XL ભાગ્યા R XL minus XC 4 minus 8 भाग्या 3 माइनस 4 minus 8 minus 4 भाग्या 3 minus 1.33 આ tan phi આપણે માત્ર phi નું મૂલ્ય મહત્વનું છે મિત્રો બરાબર એટલે આ માનાંક લઈ લઈશું તો પણ ચાલશે કળા તફાવત મિત્રો એટલે ધન માઈનસ નું બહુ મહત્વ નથી આમાં એટલે આમાં 53 ડિગ્રી અને 1 મિનિટ જેવો આવે છે મિત્રો નેચરલ ટેન્જન્ટ માં તમે મિત્રો જોઈ લેજો ખાસ આનો કળા તફાવત -53.1 ડિગ્રી -53.1 ડિગ્રી આ જરા ખાસ યાદ રાખજો phi ઋણ છે એટલે સમજી લેવાનું કે XL XC કરતા મોટો છે માટે ઋણ છે એના પછી મિત્રો C આ કળા તફાવત પછી C મિત્રો C પાવર P is equal to I square R અને માટે P is equal to I એટલે મિત્રો V ભાગ્યા Z નો વર્ગ ઇન્ટુ ખાસ યાદ રાખજો V સ્ક્વેર R ભાગ્યા Z નો વર્ગ માટે પાવર P is equal to V સ્ક્વેર એટલે મિત્રો અહીંયા VRMS નથી VM છે એટલે V સ્ક્વેર એટલે VM ભાગ્યા વર્ગમૂળ છે નો વર્ગ માટે 283 નો વર્ગ 283 ભાગ્યા વર્ગમૂળ 2 નો વર્ગ 2 ગુણ્યા R3 અને Z નો વર્ગ 5 નો વર્ગ 25 મિત્રો
વર્ગ કરી 5 વડે ગુણી અને ગણતરી કરતા અહીં એમાં ઉપર લખવું પડશે. જવાબ તમારો કેટલો આવે છે? 48 આવે છે. ગણતરી કરજો મિત્રો. તો પાવર p ઇઝ ઇક્વલ ટુ 4800 વોટ થશે. હવે છેલ્લે વાત મિત્રો, પાવર ફેક્ટર d, પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ r ભાગ્યા z. પાવર ફેક્ટર r ભાગ્યા z. r કેટલો છે મિત્રો? 3 અને z છે 5. તો 3 દુ 6, 5 દુ 10, 0.6 થાય પાવર ફેક્ટર. મિત્રો આ દાખલો પાવર ફેક્ટર પહેલો ગણી અને પછી પણ પાવર શોધી શકાય. આને આવી રીતે પણ ગણી શકાય. ખાસ યાદ રાખજો અહીંયા કે પાવર ફેક્ટર ગણ્યા પછી પણ પાવર શોધવો થાય તે શોધી શકાય. પાવર p ઇઝ ઇક્વલ ટુ vi cos phi. v એટલે vm ભાગ્યા વર્ગમૂળ 2 અને i એટલે v ભાગ્યા z એટલે vm ભાગ્યા વર્ગમૂળ 2 vm ભાગ્યા વર્ગમૂળ 2 into 1/z into cos phi. આ સૂત્રનો ઉપયોગ કરી પણ ગણાય એટલે vm સ્ક્વેર ભાગ્યા 2 into 1/z into cos phi. આના આધારે પણ તમને મિત્રો પાવર મળે. ખાસ યાદ રાખજો આવી રીતે પણ આ દાખલો ગણી શકાય. મિત્રો સ્ક્રીનશોટ લઈ સારા અક્ષરે ઉતારી દેજો. મિત્રો ઉદાહરણ 7.9. ધારો કે ઉપરના ઉદાહરણમાં એટલે આપણે જે આગળ દાખલો ગણ્યો એ જ દાખલામાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે. તો અનુનાદી સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ શોધો. એટલે કે અનુનાદી સ્થિતિની આવૃત્તિ એને પ્રાકૃતિક આવૃત્તિ અથવા તો રેઝોનન્સ અથવા તો એના માટે બીજો શબ્દ વપરાય છે મિત્રો કે અનુનાદિત આવૃત્તિ શોધો. અને બીજું અનુનાદી સ્થિતિમાં ઇમ્પિડન્સ, પ્રવાહ અને વેગ તથા પાવરની ગણતરી કરો. તો મિત્રો આપણે L અને C જાણીએ છીએ. ઉપરના દાખલામાં L નું મૂલ્ય કેટલું હતું મિત્રો? તો L 25.48 મિલી એટલે 10⁻³ અને કેપેસિટન્સ 796 માઇક્રોફેરાડે. તો પહેલા અનુનાદિત આવૃત્તિ મિત્રો શોધીએ. તો ખાસ યાદ રાખજો આપણે આવું ભણી ગયા. પહેલા એ અનુનાદિત કોણીય આવૃત્તિ 1/√LC. પણ અનુનાદિત આપણે ઓમેગા એટલે 2π ન્યુ 0 પણ કહેવાય છે મિત્રો અને ન્યુ r પણ કહેવાય. ખાસ યાદ રાખજો અનુનાદિત આવૃત્તિ ન્યુ 0 અને ન્યુ r પણ કહેવાય છે. તો આપણે ન્યુ r છે મિત્રો 1/√LC અને માટે ન્યુ 0 = 1/2π√LC. અનુનાદિત આવૃત્તિ 1/2 ગુણ્યા 3.14 વર્ગમૂળમાં L અને C 25.48 ગુણ્યા 10⁻³ અને ગુણ્યા 796 ગુણ્યા 10⁻⁶. મિત્રો ખાસ યાદ રાખજો અનુનાદિત આવૃત્તિ આપણે શોધવાની છે. તો અહીંયા ખાસ આ ઘાત છે મિત્રો. અહીંયા ખાસ યાદ રાખજો આ 10⁻⁶ છે. આ 10⁻⁶ છે એ 6 ઘાત બહાર નીકળે તો 3 થશે
એ -3 ઉપર જશે તો +3 થશે એટલે મિત્રો આ ઘાત આપણે બહાર લઈ લઈએ એટલે આપણી ગણતરીમાં આવું થશે કે 1/3.14 ગુણ્યા 2 એટલે 6.28 મિત્રો થોડી કાળજી રાખજો ગણતરીમાં અહીંયા આપણે આ બે રાખીએ 25.48 ગુણ્યા આ 10⁻³ ઘાત આમાં લઈ લઈએ તો 0.796 થાય મિત્રો આ 796 ગુણ્યા 10⁻³ અને આ જે ખરા 10⁻6 ઘાત એ બહાર નીકળે તો 10⁻³ ઘાત થશે ઉપર જશે મિત્રો એ તો 10⁻3 10⁻3 એટલે 1000 એટલે મિત્રો આ 10⁻6 ઘાત છે એ ઉપર -3 ઘાત એ ઉપર જશે 10⁻3 ઘાત એટલે 1000 હવે ગણતરીમાં આપણે શું કરીશું તો કે આ બેનો ગુણાકાર કરો બરાબર કરી વર્ગમૂળ દબાવો એટલે જવાબ શું આવે જરા ખાસ યાદ રાખજો 6.28 ગુણ્યા આ બેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢશો 25.48.796 એનો વર્ગમૂળ કાઢશો એટલે 4.5 જવાબ આવશે મિત્રો આ ગુણ્યા આ બરાબર કરી વર્ગમૂળ હવે આ ભાગાકાર કરો આ ભાગ્યા એટલે તમને આવૃત્તિ અનુનાદિત મળી જશે 1000 ભાગ્યા 6.28 અને ભાગ્યા 4.5 મિત્રો એટલે તમારે અનુનાદિત આવૃત્તિ 35.4 આવે છે 35.4 આવશે મિત્રો પ્રતિ સેકન્ડ અથવા હર્ટ્ઝ આ અનુનાદિત આવૃત્તિ મિત્રો આને ન્યુ આર પણ કહેવાય છે ખાસ યાદ રાખજો ચોપડી પ્રમાણે આ અનુનાદિત આવૃત્તિ હવે અનુનાદિત આવૃત્તિમાં કઈ બાબતો બીજી શોધવાની છે મિત્રો તો બી અનુનાદિત સ્થિતિમાં ઇમ્પિડન્સ તો અનુનાદિત સ્થિતિમાં ઇમ્પિડન્સ બી મિત્રો અનુનાદિત સ્થિતિમાં XC બરાબર XL થાય આ પણ ખબર છે ગણતરી કરો તો પણ ચાલે ગણતરી ના કરો તો પણ આટલી ખબર હોવી જોઈએ મિત્રો અને માટે Z બરાબર શું થાય કે Z બરાબર વર્ગમૂળમાં XC XL વર્ગમૂળમાં આ બે સરખા છે એટલે તફાવત 0 અને માટે Z બરાબર R થાય ખાસ યાદ રાખજો એટલે ઇમ્પિડન્સ R જેટલો અને R આપણે જાણીએ છીએ મિત્રો 3 ઓહ્મ છે આગળના દાખલામાં R બરાબર 3 ઓહ્મ પછી મિત્રો બીજી વસ્તુ કીધું અનુનાદિત સ્થિતિમાં ઇમ્પિડન્સ પ્રવાહ અને વેગ તથા પાવરની ગણતરી પ્રવાહ I બરાબર શું થશે તો કે V ભાગ્યા R એટલે Z સોરી Z બરાબર R માટે પ્રવાહ I V M ભાગ્યા વર્ગમૂળ 2 અને ગુણ્યા R I Vm કેટલા આપેલા છે મિત્રો આગળના દાખલામાં તો Vm નું મૂલ્ય આપણું 283 છે વર્ગમૂળ 2 એટલે 1.414 અને અવરોધ 3 મિત્રો ભાગાકાર કરતા તમારો જવાબ 283 ભાગ્યા 1.414 અને ભાગ્યા 3 66.7 જવાબ આવશે મિત્રો એમ્પિયર આ પ્રવાહ તમારો આટલો થશે મિત્રો અને બીજી વસ્તુ કઈ કીધી છે મિત્રો તો અનુનાદિત સ્થિતિમાં ઇન્ટિગ્રેશન વ્યસ્ત થતા પાવરની પાવર P તો પાવર P બરાબર શું થાય I2R પાવર તો મિત્રો આમે અવરોધમાં જ પણ પ્રવાહ વધી ગયો 66.7 નો વર્ગ અને ગુણ્યા 3 66.7 ગુણ્યા બરાબર ગુણ્યા 3 એટલે 133 46.67
આટલા વોટ એટલે 1 2 ને 3 એટલે 13 પોઈન્ટ આ 6 કાઢી નાખીએ તો 35 થાય કિલોવોટ આટલો પાવર વેવ થાય મિત્રો પાવર ફેક્ટર એક થશે આમાં ખાસ યાદ રાખજો સ્ક્રીનશોટ લઈ અને મિત્રો ઉતારી દેજો સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો મિત્રો 7.10 નો દાખલો ડિસ્કશન વાળો છે અને સિલેબસમાં છે નહીં મિત્રો લોકડાઉનના એટલે 7.11 એના પછીનો એલસી ડોલરનો દાખલો છે મિત્રો એલસી ડોલરનો માં આટલી વાત યાદ રાખજો મિત્રો કે કોઈ t સમય વિદ્યુત ભાર કેટલો તો qm cos ઓમેગા 0t અને I કૌંસમાં t તો dq/dt એટલે આનું વિકલન કરો એટલે qm cos નું વિકલન માઈનસ sin ઓમેગા 0t અને આ ઓમેગા 0 એ ગુણાય આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો પછી કેપેસિટર અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા પણ તમે યાદ રાખજો મિત્રો તો દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટિવ અને ઇન્ડક્ટિવ કોઈ પણ સમય ઇન્ડક્ટરમાં કોઈ પણ સમય સંગ્રહિત ઉર્જાઓનો સરવાળો અચળ હોય છે તો મિત્રો કોઈ પણ સમય આ ઉર્જા છે અચળ છે એ આપણે સાબિત કરવાની છે તો મિત્રો ખાસ યાદ રાખજો ધારો કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર q કૌંસમાંથી અને ઇન્ડક્ટરમાં પ્રવાહ કૌંસમાંથી t બરાબર 0 સમય વિદ્યુત ભાર qm અને માટે મિત્રો q નું સમીકરણ આપણું આવું છે કે વિદ્યુત ભાર q કૌંસમાં t qm cos ઓમેગા 0t અને મિત્રો પ્રવાહ I કૌંસમાં t આનું વિકલન કરવું પડશે મિત્રો dq/dt મિત્રો થિયરીમાં માઈનસ લખેલું છે પણ વર્ક કરવાનો છે એટલે માઈનસ લખ્યા વગર ગણતરી કરીશું ઋણ ચિહ્ન આવશે બહુ નડશે નહીં qm cos નું વિકલન મિત્રો માઈનસ sin ઓમેગા 0t અને ચેન ઋણમાં આ ઓમેગા 0t નો સહગુણક કઈ ગુણાશે મિત્રો આ સમીકરણ નંબર આપણો 2 હવે આ t સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા q2/2c અને ઇન્ડક્ટરમાં 1/2 Li2 અનુનાદિત કોણીય આવૃત્તિ ઓમેગા 0 નું સૂત્ર મિત્રો આવું થશે 1/√ρ અને માટે આના પરથી આપણે આવું કહી શકીએ કે ઓમેગા 0² બરાબર શું થાય 1/60 આ પણ એક સૂત્ર મિત્રો યાદ રાખીશું હવે કુલ ઉર્જા E કહીએ અથવા W કહીએ આપણે ટેક્સ્ટમાં કુલ ઉર્જા માટે સિમ્બોલ UE + UM કુલ ઉર્જા એટલે UE + UM UE એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 CV² અથવા q2/2c અને UM 1/2 Li2 મિત્રો તમારે UE અને UM અલગ મેળવેલા છે આપણે આમાં જ મૂકી દઈએ માટે કુલ ઉર્જા આ મિત્રો કુલ ઉર્જા છે એટલે ઇન્ડક્ટરમાં ઉર્જા વત્તા કેપેસિટરમાં ઉર્જા 1/2 q² એટલે q² qm² cos² ઓમેગા 0t
ભાગ્યા c ભાગ્યા 2c વત્તા 1/2 l i સ્ક્વેર 1/2 l અને i સ્ક્વેર એટલે આ વર્ગ થશે એટલે મિત્રો માઈનસ નીકળી જશે qm ઓમેગા 0 એટલે qm નો વર્ગ ઓમેગા 0 સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર is equal to qm square by 2c into cos square omega 0t plus 1/2 l into qm square omega 0 square ની જગ્યાએ મિત્રો શું લખાય 1/lc એટલે ગુણ્યા 1/lc into sin square ઓમેગા 0t બરાબર મિત્રો ખ્યાલ આવ્યો ખાસ ધ્યાન રાખજો માટે કુલ ઊર્જા અહીંયા l ઉડી જશે qm square by 2c અને qm square by 2c into cos square છેદમાં 2c into is equal to મિત્રો qm square ભાગ્યા 2c આપણે કોમન કાઢીએ મિત્રો તો કૌંસમાં શું વધે cos square ઓમેગા 0 વત્તા sin square ઓમેગા 0 મિત્રો 10મા ધોરણમાં આવું ભણ્યા છે એને એક કહેવાય sin square θ વત્તા cos square θ બરાબર 1 સોરી અને એના બરાબર મિત્રો qm એ કેપેસિટર પરનો શરૂઆતનો વિદ્યુતભાર છે અને શરૂઆતનો વિદ્યુતભાર અચળ હોય કેપેસિટન્સ પણ અચળ છે મિત્રો અને માટે આ કુલ ઊર્જા છે એ કેવી મળી આપણને અચળ મળી શરૂઆતની હતી એટલે મિત્રો એટલે ખાસ યાદ રાખજો આ દાખલો આ કુલ ઊર્જા માટે આપણે અહીંયા u સિમ્બોલ વાપરી શકીએ મિત્રો આ કુલ ઊર્જા u બરાબર એટલે આને આપણે u કેવો હોય p શકાય સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો અને આ લેક્ચર સારી રીતે તૈયાર કરી દેજો લેક્ચર પૂરું